નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શન અપડેટ ઓગસ્ટ 2025। તો 1 ઓગસ્ટથી ગુજરાત રાજ્યના પેન્શનરોને મળશે આ મોટી ભેટ। તો પેન્શનરો ખુશીથી ઝૂમી ઉઠશે। તો મિત્રો, કઈ ભેટ મળવાની છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરશું, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને વિડીયો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો નવા પેન્શન નિયમો, કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ માટે વધુ એક મોટું અપડેટ આવ્યું છે। તો હવે સરકાર કર્મચારીઓને વધારાના પેન્શનની ભેટ આપશે। તો આ સાથે સરકારે વય નિયમ પણ લાગુ કર્યો છે। તો ચાલો જાણીએ પેન્શન સંબંધિત આ મોટા અપડેટ વિશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને પેન્શન નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને સરકારે વય નિયમ એટલે કે ઉંમર પ્રમાણે જે પેન્શનમાં વધારો ઘટાડો થતો હોય તે નિયમ પણ લાગુ કર્યો છે। તો આ વિશે આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો કેન્દ્ર સરકાર હવે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા પેન્શન સંબંધિત ઘણા નિયમો છે તેમાં ફેરફાર કર્યા છે। તો સરકારે કર્મચારીઓને ભેટ તરીકે વધારાનું પેન્શન આપવાનો નિર્ણય લીધો છે। તો આ સંદર્ભમાં સંબંધિત વિભાગોને સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે। તો સરકારે આ વધારાના પેન્શન સાથે વય નિયમ પણ લાગુ કર્યો છે અને આનાથી કેન્દ્રીય કર્મચારીઓ ઘણા ખુશ પણ થઈ ગયા છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને સરકારે જે પેન્શન આપતા હોય અને જે પેન્શનના નિયમો હોય તેમાં ઘણા બધા ફેરફારો કર્યા છે અને આ ફેરફારોને કારણે હવે પેન્શનરોને વધારાનું પેન્શન પણ મળવાનું છે। તો મિત્રો, કઈ રીતે પેન્શન મળવાનું છે તેની આજના વિડીયોમાં આપણે વાત જ કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। ત્યારબાદ જોઈએ તો નિવૃત્તિ પછી તમને આ રીતે લાભ મળશે। તો જ્યારે કેન્દ્ર સરકારનો કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેને અગાઉના નિયમો મુજબ નિયમિતપણે પેન્શન આપવામાં આવે છે। તો હવે સરકાર વધારાના પેન્શનનો લાભ પણ આપશે, પરંતુ આ ત્યારે જ મળશે જ્યારે કર્મચારી 80 વર્ષની ઉંમરે પહોંચે। તો કર્મચારીને તે મહિનાની 1લી તારીખથી વધારાનું પેન્શન મળશે જેમાં 80 વર્ષની ઉંમરે પહોંચે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને જે કોઈ નિવૃત્ત કર્મચારી હોય તે 80 વર્ષની ઉંમરે પોગે ત્યારે એની 1લી તારીખથી તેમને વધારાના પેન્શનનો લાભ મળશે। તો મિત્રો, ખાસ વાત યાદ રાખજો કે 80 વર્ષની ઉંમર પછી આ લાભ છે તે મળવાપાત્ર થાય છે। તો ત્યારબાદ વાત કરીએ તો આ લાભ ભથ્થાના રૂપમાં ઉપલબ્ધ હશે। તો દર 5 વર્ષ પછી આ વધારાનું પેન્શન આગામી વયજૂથ અનુસાર વધારવામાં આવશે। તો કેન્દ્ર સરકાર દ્વારા આ સંદર્ભમાં એક સૂચના પણ બહાર પાડવામાં આવી છે। તો નિવૃત્તિ પર કેન્દ્રીય કર્મચારીઓને 80 વર્ષની ઉંમર પછી ભથ્થાના રૂપમાં આ વધારાનું પેન્શનનો લાભ મળશે, જેને કરુણા લાભ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, ખાસ કરીને સરકાર તરફથી એક નામ આપવામાં આવ્યું છે જેનું નામ છે કરુણા લાભ। એટલે કે જ્યારે પેન્શનરની ઉંમર વધારે હોય એટલે કે 80 વર્ષથી ઉપરની હોય ત્યારે આ જે વધારાનો લાભ છે તે તેને ભથ્થાના રૂપમાં આપવામાં આવે છે અને તેને કારણે તેને કરુણા લાભ તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો વધારાના પેન્શનની રકમ માટે આ નિયમ છે। તો નોટિફિકેશન એટલે કે નવી પેન્શન નોટિફિકેશન અનુસાર 80થી 85 વર્ષની વયના પેન્શનરોને વધારાના પેન્શન તરીકે પહેલાંથી મળી રહેલા બેઝિક પેન્શનના 20% રકમ મળશે। તો જો કોઈ નિવૃત્ત કર્મચારીને 20,000 રૂપિયાનું પેન્શન મળે છે તો તેને વધારાના પેન્શન તરીકે 4,000 રૂપિયા વધુ મળશે અને આ રીતે કુલ પેન્શન દર મહિને 24,000 રૂપિયા થઈ જશે। તો આ નોટિફિકેશન DOPPW એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર દ્વારા છે તે જારી કરવામાં આવ્યું છે। તો મિત્રો, ખાસ કરીને 80થી 85 વર્ષની પેન્શનરની વય થતી હોય તે મહિનાની 1લી તારીખથી તેમને મૂળ પેન્શન જે મળી રહ્યું હોય તેના પર 20% વધારાનું પેન્શન મળશે। એટલે કે જો કોઈ પેન્શનરનું 20,000 રૂપિયા પેન્શન હોય તો તેને પેન્શન તરીકે 4,000 રૂપિયા છે તે વધારાના મળશે
એટલે કે એનું ટોટલ પેન્શન હવે છે તે 24,000 રૂપિયા થઈ જશે। તો મિત્રો આ જે નોટિફિકેશન છે તે પેન્શન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો દર 5 વર્ષે પેન્શન આ રીતે વધશે। તો જ્યારે પેન્શન ધારકની ઉંમર 85 વર્ષથી વધુ હોય ત્યારે તેને 90 વર્ષની ઉંમર સુધી મૂળભૂત પેન્શનના 30% વધુ મળશે અને વધુમાં 90થી 95 વર્ષની ઉંમર સુધી આ લાભ વધીને 40% થશે અને 95થી 100 વર્ષની વયના પેન્શન ધારકોને વધારાના પેન્શન તરીકે મૂળભૂત પેન્શનના 50% વધુ પેન્શન આપવામાં આવશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને 5 વર્ષની જે ઉંમર હોય 5 વર્ષની ઉંમર વધતી હોય તેના લીધે પેન્શનરોને 5% જે વધારો આપવામાં આવશે 10%, એટલે કે 80થી 85 વર્ષની વચ્ચે 10%, તેમજ જે 85થી 90 વર્ષની ઉંમર હોય તેમાં 30% અને વધુમાં 90થી 95 વર્ષની ઉંમર થાય ત્યારે મૂળભૂત પેન્શન પર 40% વધારાનું પેન્શન છે તે પેન્શન ધારકને મળવાપાત્ર રહેશે મિત્રો। અને 95 વર્ષથી 100 વર્ષની વયના પેન્શન ધારકોને વધારાના પેન્શન તરીકે 50% વધારે પેન્શન આપવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો આ લોકોને સૌથી વધુ ફાયદો થશે। તો કર્મચારી 100 વર્ષનો થાય કે તરત જ તેને મહત્તમ લાભ મળશે, એટલે કે જો કોઈ કર્મચારી કોઈ પણ મહિનામાં 100 વર્ષનો થાય છે તો તે મહિનાની 1લી તારીખથી મૂળ પેન્શનના 100% વધારાના પેન્શન તરીકે મળશે અને આવા પેન્શનરો સુપર સિનિયર પેન્શનરોની શ્રેણીમાં હશે। તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ રૂલ્સ 1972ના ભૂતપૂર્વ નિયમ 49(2)A અનુસાર મૂળભૂત પેન્શન ઉપરાંત આ વધારાના પેન્શનનો લાભ નિવૃત્ત કર્મચારીઓને કરુણા ભથ્થાના રૂપમાં આપવામાં આવશે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની હતી, જેની આજના વિડીયોમાં આપણે વાત કરી છે। એટલે વિડીયો તમને પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।